आध्यात्मिक नगरी में महाकाली का मंदिर है। आध्यात्मिक नगरी में सहस्त्रलिंग तालाब है जो 1000 शिवलिंग से बनाया हुआ है। और उसके बाद रानी उदयमती ने राजा भीमदेव प्रथम की याद में ये प्यार की निशानी रानी की बावड़ी बनाई है। उन रानी की बावड़ी का यूनेस्को में और वर्ल्ड हेरिटेज में नाम आने के बाद जब भारत सरकार ने नरेंद्र मोदी जी वड़ा प्रधान बने, उनके बाद नोट 100 की नोट पे उसके पीछे एक छवि जो अंकित की गई वो पाटन की रानी की वाव की है। तो पाटन वासियों का आज उनका जन्मदिन है। उस समय में उनकी यादें बहुत सारी यहाँ पे है जो उन्होंने बोली है। उन एरिया में हम जाएंगे और उन परिवार से मिलेंगे जो उनके साथ थे। पाटन की वो गली में हम जिस एरिया का नाम है सोनीवाड़ा, तो हम इस सोनीवाड़ा में जाएंगे जहाँ पे पुरानी यादें हैं। कागड़ा की पोल है जहाँ माननीय श्री वड़ा प्रधान नरेंद्र मोदी जी ने हर बार सभाओं में बोला है। वही ये गली है, ये मोहल्ला है जहाँ पे हम खड़े हैं। इनके जो समय उस समय उन्होंने यहाँ पे निकाला था, जो यहाँ पे रहते थे, कहीं यादें और कहीं उनकी पुरानी यादें हर बार वो जिक्र करते हैं। हम उन यादों के साथ जुड़े हुए लोग जो यहाँ पे वासुदेव भाई पाध्या जो वरकड़ी की पोल में रहते थे, जो रमेश भाई सोनी जो खेजड़ा की पोल और नागरवाड़े में रहते थे, उन सबसे पुरानी यादों के लिए हम उनको मिलेंगे और उनसे बात करेंगे। जो जवेरी बाजार या सोनीवाड़ा था, उस जगह से हम निकल के माननीय श्री नरेंद्र मोदी वड़ा प्रधान जी के ऐसे दोस्त और ऐसे मित्रों से मिलने आए हैं जो उनकी भूतकाल की यादें, जो हर बार वो पुरानी यादों को जमीन स्तर में जब वो वहाँ रहे हैं उनकी बातें याद करते थे। तो हम मिलेंगे प्रोफेसर रमेश भाई सोनी से। रमेश भाई, मैं गुजराती में बात करूंगा आपसे। આપની જે જૂની વાતો હતી મોદી સાહેબ સાથે, તો એ વાતોમાં તમે મોદી સાહેબની સાથે કેટલા નિકટ હતા? માનનીય નરેન્દ્રભાઈ મોદીના પ્રાચીન જે સંસ્મરણો છે તો ખૂબ નિકટતા હતા મારા। એ પાટણમાં સોનીવાડામાં વાસુદેવી પાધ્યાને ત્યાં ઉતર્યા હતા અને પછી મારે ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દક્ષિણાંચલ ક્ષેત્રીય પ્રચારક માનની શ્રી યાદવજી પધાર્યા। એમની સાથે નરેન્દ્રભાઈ મોદી મારે આવ્યા હતા, મારે ઘેર આખું દિવસ રહ્યા હતા, જમ્યા હતા, સૂઈ ગયા હતા અને એ વખતે ઘણી બધી વાતો થઈ હતી। એ વખતે અમારો ઘનિષ્ઠ પરિચય થયો। એ પછી પાટણમાં જાડેશ્વર મહાદેવમાં સંઘના સ્વયંસેવકોનું પરિવાર મિલન હતું, એમાં એ વક્તા તરીકે આવ્યા હતા, ત્યારે અમારે ખૂબ ચર્ચાઓ થઈ હતી। એ પછી એમના એક સંબંધી અમેરિકાથી આવ્યા હતા, એમને રાણીની વાવ અને સહસ્ત્રિંગ તળાવ બતાવવા માટે એમની સાથે ગયો હતો। નરેન્દ્રભાઈ પાટણમાં ઘણા સરસ કામ કર્યા છે। પાટણમાં સુભાષ ચોક છે, એમાં સુભાષ બાબુનું જે પ્રતિમા છે એનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા, ત્યારે બધા એમનું પ્રવચન સામે દેશભક્તિ તરબોળ થઈ ગયા હતા। જીમખાનામાં વિશ્વ હિન્દુ પરિષદનું સંમેલન હતું, એમાં ખૂબ મને પ્રવચન આપ્યું હતું અને પછી તો એ સંભાગ પ્રચારક થયા એટલે અમારો વારંવાર મળવાનું થતું હતું। મજાક પણ કરે અને ક્રિટિસાઇઝ પણ કરે કે તમે આમ કરો આમ કરો, એટલે અમારા નજીક સંપર્ક હતો। એમના સ્મરણસરોવરને ખૂબ યાદ આવે છે, મજા આવે છે। અને કટોકટીમાં અમે જેમને કામ કર્યું હતું એ જ્યારે વાંચીએ છીએ ત્યારે રોમાંચિત થઈ જવાય છે। એ વખતે શીખ બનીને આવ્યા હતા, કામ કરતા હતા। એટલે માનનીય શ્રી નરેન્દ્ર મોદીને હું એમના 75મા જન્મદિવસે ખૂબ પ્રેમથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આ પ્રકારે દેશનું કામ સદા કરતા રહે। અને शुभ अवसर पे हम हार्दिक शुभेच्छा देते हैं। और पाटन की जो भी नगरवासी है वो इतने खुश है क्योंकि पाटन का जो गर्व है और पाटन का जो नाम 100 की नोट पे आगे बढ़ा है, उस आधार पे जो पाटन के हर नगरवासी है वो तहे दिल से उनको शुक्रिया अदा और
जन्मदिन की शुभेच्छा देते हैं। उसके बाद हम हमारे जो दोस्त लोग हैं उनसे भी पूछते हैं मोदी साहब की इस जन्मदिन पे आप क्या करोगे। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણા ભારતના યશસ્વી માનનીય શ્રી વડાપ્રધાનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પૂજનીય વડાપ્રધાનશ્રીને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામના. ખૂબ લાંબુ આયુષ્ય રહે અને ખૂબ સત્તા સરસ કરે. નેતા રાષ્ટ્રનાયક ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંઘનું ગીત ભારતમાં કે ચરણ કમલ મેં કર દે સારા જીવન નોછાવર એ સાર્થક કર્યું છે અને ભારત માતાની ખૂબ ખૂબ લાંબા સમય સેવા કરે એવી મારી હૃદયની અભ્યર્થના છે. માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની શુભકામના ખૂબ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે એમનું સ્વાસ્થ્ય સુંદર રાખે અને તમે જે આ મહાન બધા કાર્યો દેશ માટે કરો છો એ અમે ટીવીમાં જોઈએ છીએ ત્યારે અમને ખૂબ 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 ગૌરવ થાય છે કે અમારા નરેન્દ્રભાઈ કેટલા મહાન છે.